સીતારામ બધાયને. આજે છે રવિવાર અને હવે કપડાં ધોવા બેહવું તો એ પેલા વિડીયો બનાવી લઉં. કપડાનો ખડકલો કર્યો છે, કાલ સફાઈ અભિયાન ચાલુ કર્યું હતું ને તો વાગી ગયા છે 8:15. ઉઠી ફ્રેશ થઈ અને બેહી ગઈ. નિત્ય કર્મ કૂતરા પીંગડા કીડિયારા બધા કામ કરી લીધા. 50 વર્ષ પછીની જિંદગી બોનસમાં હોય. આપણી 50 વર્ષની જિંદગી છે ને એ પછી હાય હોય ઝંઝાળ આ બધું છોડી દેવાય. થાય એમ થાય, જી થાય. આખી જિંદગી ઉપાધિ લઈને ફરશું તો કરશું હું. ઈશ્વરે આ પૃથ્વી ઉપર કેટલું સર્જન કર્યું ને આપણે નથી ખબર હો. મેં સાંભળ્યું કે પાતાળ લોક, ત્યાં એની નીચે 14 લોક છે. આ લોક ને ઓલા લોક ને ઓલા લોક ને ઉપર એટલા લોક છે. આ પૃથ્વી ઉપર આટલી ઝંઝટ છે. તો આ બધાની અંદર ન પડતા, બહુ જાજુ જ્ઞાન ન મેળવતા, એટલું જ્ઞાન મેળવીએ ચોક્કસ કે આ પૃથ્વી પર આપણે આવ્યા એક મુસાફર. પંચ મહાભૂતોએ આપણને એક દેહ આપ્યો. આપણો દેહ જે છે ને પંચ મહાભૂતોનો બનેલો છે. આપણે બધાને ખબર છે. એની અંદર આકાશ એટલે અંતરિક્ષ, હવા જેને આપણે કહીએ, વાયુ, પાણી, અગ્નિ અને માટી, આ 5થી બનેલો આ દેહ આપણે ભાડે રાખેલો છે. અને જ્યાં સુધી આપણે આ ભાડું જે છે એને ભરતા રહેશું ત્યાં સુધી આ દેહ જે છે આપણી પાસે રહેશે. ઈશ્વરે ટિકિટ આપી છે. એ ટિકિટે પાછું આપણે બેસી જવાનું છે વિમાનની અંદર. એટલે બહુ ક્યાં હું કયું લોક છે એની શોધખોળ વૈજ્ઞાનિકોની જેમ ન કરતા, બસ આ પૃથ્વી પરના એક મુસાફર તરીકે મુસાફરી પૂરી થાય અને આપણી ટિકિટ કન્ફર્મ જ છે, જવાનું છે. તો થાય એટલું કરી લઈએ અને ખોટી હાઈ હોય ને હૈયાપીઠ ન કરીએ. 50 વર્ષ વટાવી જાય. અને મેં તો ઘણાઈને જોયા છે 45 વર્ષે પરણતા, 45 વર્ષે લગ્ન કરતા જોઈએ. ઘણા કહેતા હશે કે મેડમ બેન તો હું લગ્ન ન કરવાનું, આમ ન કરું, કરાય, બધું કરાય. પણ જે ઉંમરે જે શોભતું હોય ને સારું લાગે. જેવી કન્યા જે છે, આ વાત મારી સાચી હોય ને તો તમે ચોક્કસ કમેન્ટ કરજો. 19 વર્ષ કે 20 વર્ષ કે 21 વર્ષથી લઈ અને 25 થી 23 વર્ષની દુલ્હન જે મંડપની અંદર શરમાતી લજાતી એ માંડવાની અંદર આવશે અને ઈ શોભશે, એવી પછી 45 વર્ષની બાઈ નહીં શોભે. ભલે કુંવારી હોય ને પરણે, પણ જે સમયે જે શોભતું હોય ને જ શોભે. આપણે કાલું કાલું બોલીએ તો કોઈને ગમશે? જો વૃદ્ધો છે ને એ કાલું બોલે અને બાળકો કાલું બોલે. હવે બાળકો કાલું બોલે ને તો આપણને મજા આવે છે. શું કામ? તો કે એની કાલી ઘેલી વાણી ગમે છે. એ જ સમયના વૃદ્ધો છે, એના દાંત નથી, પડી ગયા છે. આ આપણે કાલું બોલવાનું રીઝન છે. આપણે છે ને વર્ણમાલા આવે ભણવાની અંદર કે દાંત જે છે ને એ બોલવાની અંદર સપોર્ટર છે. દંતવ્ય હોય છે. દ બોલું ને હું, દ એટલે મારી જીભ છે ને દાંત સાથે અથડાય. ઓષ્ઠવ્ય હોય, પ, ફ, બ, ભ, મ, તો એને ઓષ્ઠવ્ય કહેવાય. આવું બધું જે છે ને એ દાંતને કારણે, આપણા તાળવાને કારણે, આપણા હોઠને કારણે કેટલા ઉષ્મા સ્વરો છે, કેટલા બધા સ્વરો છે. આ બધા સ્વરોના નામ જે છે એ તો હું ભણાવતી હોય ક્લાસમાં કહેતી હોય, તમને ભણાવતી નથી એટલે તમને બહુ નહીં કહું. પણ એ વૃદ્ધો એટલે કાલું બોલે છે. એ કાલા છે નહીં, પછી કાલા બિચારા થઈ જાય. પણ એની વાણી કોઈ સાંભળે છે? એની આપને ગમે છે? નથી ગમતી ને, જરાય નથી ગમતી. વૃદ્ધો નથી ગમતા તો વાણી ક્યાંથી ગમે? પછી એક વિચાર આવ્યો કે કોઈ પણ, દાખલા તરીકે હું મારી જ વાત કરું તો હું મારા બાને સાચવતી હોય, હું એનું સેવા કરતી હોય, એનું બહુ ધ્યાન કર્મ રાખતી હોય તો બીજાને ગમે છે. મહિપતસિંહ ફાઉન્ડેશનની અંદર એ વૃદ્ધોની સેવા કરે છે, બહુ બધું ધ્યાન આપે છે વૃદ્ધોનું, તો બધાને ગમે છે. તો મને એક ક્વેશ્ચન થાય છે કે બીજા કરે છે તો આપણને ગમે છે, તો આપણે કેમ નથી કરતા? લાગ્યું કે નહીં ક્વેશ્ચન માર્ક? બીજા સેવા કરે એ આપણને ગમે તો આપણે એની વાવા 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 કરીએ. અરે એ માણસની વાવા વાવા કરતા કરતા ઈશ્વર પાસે તમે વાવા બનો ને ભાઈ. આપણને ઈશ્વરે અનાથ નથી બનાવ્યા. ક્યાંક ને ક્યાંક આપણે જ્યારે હું દીકરી તરીકે હોય તો મારા ઘરની અંદર હું કુંવારી હોય ત્યાં સુધીની જવાબદારી મારા મા બાપની છે. કુંવારી હોય, મારા મા બાપે મને મોકલી દીધી છે. હવે એણે કીધું છે કે અહીંથી તું મુક્ત અને તારે હવે તને બીજા મા બાપ મળ્યા. દીકરીઓને તો જો આવું હોય છે. હવે મારી જવાબદારી મારા સાસુ સસરા પૂરતી આવે. કદાચ મારા મા બાપને દીકરો ના હોય તો એની જવાબદારી મારી આવે. બરાબર ને? તો એ નથી રાખવા.
એ મા બાપ જોતા જ નથી. અને બીજા સેવા કરે તો આમાં કે આપણે એકબીજાને વિડિયા શેર કરીએ, જોવો તો ઓલું કેટલી સેવા કરે, જોવો તો સદભાવના આશ્રમની અંદર લોકો કેટલી સેવા કરે, જોવો તો ઓલા જલપાબેન કેટલી વૃદ્ધોની સેવા કરે, ઓલા બેન કેટલી સેવા કરે. એ સેવાનું આપણે નોંધ લઈએ છીએ, આપણે ગમે છે, સારી બાબત છે કે આપણા જેવા એ તરછોડાયેલાઓને એ લોકો સાચવી લે છે, નહીંતર આ લોકોનું થાય શું વૃદ્ધોનું. તો બીજાનું આપને ગમે છે, બીજાનું જોવું ગમે, બીજાનું. આપણે જરાય આપણા શરીરને તસ્તી લેવી નથી, જરાય એના ટાઈમ સાચવવા નથી. જો વૃદ્ધો ઘરની અંદર હોય ને, તો એક બાળકને સાચવવું પડે ને એમ એને સાચવવું પડે. એ મારાથી વધારે મને નથી લાગતું કે કોઈને ખબર હોય. તમે બધા એ લગભગ છેલ્લા 2 વર્ષના વિડિયા, એની તો આગળ ઘણા વર્ષ વિડીયો તો હું મોડો બનાવવા માંડી, એની આગળ તો ઘણા વર્ષ, 33 વર્ષ મારે પૂર્ણ થયા, આવી બાકી આવીને 6 જ મહિના થયા. તો એના જેવું છે કે બીજાની થાળીમાં લાડવો હંમેશા મોટો લાગે, આપણી થાળીમાં જોઈએ તો નાનો લાગે. એટલે બીજા કરે છે તો આપણને ગમે છે, તો આપણે પણ એ જ કાર્ય કરીએ તો ઈશ્વરને ચોક્કસ ગમશે. આપણા છે, બીજા કરે છે ને, એ તો એના મા બાપ નથી. વિચારો તો એના મા બાપ નથી તોય આપણને ગમે છે. આપણા મા બાપની સેવા કરીએ, એ વળકું ભરશે, એ ધક્કા મારશે. મને ઘણા કમેન્ટ કરીને કહેતા હોય, બેન તમને ખબર નથી મારા હાહુ કેવા લુચા છે, અમારા ઘરની અંદર આમ છે. જો એ અને આપણે બંને સરખા હોય તો સજ્જન અને દુર્જનમાં ફેર હું. ભલો ભલાઈ ન મૂકે અને બુરો બુરાઈ ન મૂકે. આપણે બુરા છીએ. અત્યારે તો એક ઓલા સ્ટેટસ લગાવે કે જે મારું નથી એનો હું નથી. ઠીક છે, આપણે બીજા સંબંધોની અંદર એવું કરી શકીએ. કયા સંબંધોની અંદર? કે આપણા પરિવારજનોની અંદર જેની સાથે આપણે કંઈ ફરજની લેવા દેવા જ નથી, એની હારે આપણે કરી શકીએ. આપણા મા બાપ હારે આપણે આવું ન કરી શકીએ, જરાય ન કરી શકીએ. કારણ કે એ મા બાપે, હું દીકરા વહુ છું તો એ મા બાપે મારા પતિને મોટો કર્યો છે, એનો ઉછેર કર્યો છે, એની પરવરિશ કરી છે અને મને સોંપ્યો છે. તો સોંપ્યો છે એનો અર્થ એવો નથી કે આખો મારો જ છે. એને માનો, એના ઉપર પૂર્ણપણે અધિકાર છે એના માતા પિતાનો. હવે જ્યારે આપણું સંતાન થાય ને, ત્યારે આપણે 1 સેકન્ડ વાર એને અળગું થવા દેતા નથી. અને પછી ઘણીને તો મેં એવું જોયું છે કે એને દાદા દાદીને મળવા જવાય દેતા નથી. દાદા દાદી નહીં એના પોતરા પોતરીઓ વાલા હોય, બહુ વાલા હોય. એનું મોઢું જોવું, એની સાથે રમવું, એની સાથે વાતો કરવી, એની અનહદ ગમતી હોય. પછી ન આપીએ ને પછી જે છે એ મા બાપ મરી જાય, છેલ્લે અફસોસ થાય કે હાય રે અમે તો કંઈ કર્યું નહીં. અને આ અફસોસ એ તરત જ નથી થતો. આપણે પથારીમાં પડીએ ને ખાટલે પડીએ ને, વૃદ્ધાવસ્થા આવે ને, ત્યારે આપણને ખબર પડે કે આ સાલી વૃદ્ધાવસ્થા તો જે છે ને બહુ ભયંકર છે. બધાયને આવવાની ચોક્કસ છે. એટલે મુસાફર છીએ તો ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે સતબુદ્ધિ આપણને આપે, કબુદ્ધિ ન આપે, કે આપણા મા બાપ જે છે એ આપણે કારણે દુઃખી થાય. બીજાની આપણે નોંધ લઈએ છીએ તો જગત ચોક્કસ આપણી નોંધ લેવાનું જ છે. જગત નોંધ લેશે કે નહીં લે એ બાબતે સેવા નથી કરવાની. 1000 હાથવાળો નોંધ લેશે. ગાડાની પાછળ એટલે ગાડા વાત ગાદલી વાત કહે ને કે હોયની પાછળ દોરો હોય જ. આપણા સંતાનો જોતા હોય કે મારી માં શું કરે છે. આજે મારા 2 દીકરાઓ છે ને, હું અભિમાન નથી કરતી, 2 દીકરાઓ, કે માં જગતની અંદર જે છે ને, તારા જેવી સેવા કરવી ને બહુ અઘરી છે. ને દિવસ રાત જાગવું, નરક ઉપાડવા. જો હવે હું કોઈનું કાંઈ નથી રાખતી અને મને અફસોસ નથી. શું કામ? તો કે મારું જે હતું એ તો વયું ગયું. મારા મા અને મારા બાપ, આ મારી ફરજ હતી. એટલે સાસુ સસુ, આનથી વિશેષ મારા માટે હવે બીજું કોઈ આ પૃથ્વી પર હોય જ ન શકે. અને હવે મારે કોઈનું કંઈ રાખવાનું થાય, રાખવું ન રાખવું, મારે કંઈ બોલવું ના બોલવું, સંબંધ રાખવા ન રાખવા, એ તો હવે મારી ઈચ્છાની વાત છે. કારણ કે હવે બધા સહી સલામત છે, આપણી સેવાની કોઈને જરૂર નથી. હા ચોક્કસ કે ઈશ્વરે મને ક્યારેય એની લાયક બનાવી અને કોઈ પણને મારી સેવાની જરૂર હશે તો હું ખડે પગે ઊભી રહીશ. પરંતુ ભગવાન, હું તો એમ પ્રાર્થના કરું છું કે આ પૃથ્વી પર કોઈને કોઈની સેવા કરવાની જરૂર ન પડે અને ઈશ્વર હાલતા ચાલતા હરિના ધામમાં બોલાવે. કારણ કે આપણે સેવા કરીએ છીએ પણ જે સેવા પામતું હોય ને એને મજા નથી આવતી. અમારા બાને ગમતું નહીં પથારીમાં જરાય.
પણ નવડાવી લેતી ને ઈ મને સીન અત્યારમાં યાદ આવે છે. અમારા બાનું નવડાવી અને પછી અહીં તેડીને એમાં બેહાડું ફળિયામાં, પાછી અહીં લઈ આવું, પછી એને વાળમાં ગૂંચ કાઢી દઉં, એને સરસ રેડી કરી દઉં ને પછી એવા મને વાલ કરે, એવા વાલ કરે ને એમ કે હળવી ફૂલ થઈ ગઈ. આ બધી હવે આપણી યાદો થઈ ગઈ, યાદ થઈ ગઈ. હવે એ પાછું આવશે નહીં. એટલે સવારમાં એક છે ને કે વિચાર અવાજમાં જે છે ને, વાણી મોટી હોવી, અવાજ મોટો ને એ જરૂરી નથી. વિચારો અવાજ ઊંચો હોવો ને એ જરૂરી નથી. વિચારો ઊંચા હોવા જોઈએ. કારણ કે પાક છે એ વરસાદથી થાય છે, વાવાઝોડાથી નહીં. આવજો. સીતારામ.